પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. બનાસકાંઠામાં એસઓજીએ ગાંજો અને અફીણના જથ્થો ઝડપ્યો છે. 3.5 કિલો ગાંજો અને 30 કિલો અફીણ ઝડપી પાડ્યું છે. કુલ 8 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સોની કરાઈ છે અટકાયત. અમદાવાદ તરફ લઈ જવાતા નશીલા દ્રવ્યો પાલનપુર ખીમાણા ટોલ ટેક્સ પાસેથી ઝડપાવવામાં સફળતા મળી છે. જૂનાગઢ શહેરના પરબ વાવડીમાં બોરવેલમાં ખાબકેલા બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. 4 વર્ષના બાળકને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યું છે. બોરમાં 20 ફૂટે ફસાયું હતું 4 વર્ષનું બાળક. સ્થાનિક લોકોએ જેસીબી અને ફાયરની મદદથી બાળકને સલામત રીતે બહાર કાઢ્યું છે. હાલ બાળકને ભેંસાણની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયું તો ડોક્ટરોની ટીમે રાખી છે નજર. મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા અને વિડીયો વાયરલ થતા પોલીસ સફાળી જાગી. દારૂની મહેફિલ માણતા 7 યુવકની ઓળખ કરવામાં આવી. કુલ 8 આરોપીની પોલીસે ધરપકડ કરી તો લોકોથી ધમધમતા વિસ્તારમાં દારૂની મહેફિલ, પોલીસ પેટ્રોલિંગના દાવાઓની પોલ ખોલી નાખી. સેટેલાઇટ પોલીસ અનુસાર 7 માર્ચે યુવકો શિવાલિક શિલ્પ બિલ્ડિંગ પાસે એકઠા થયા હતા, જે દરમિયાન દારૂ પાર્ટી કરી હતી. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો વાયરલ કર્યો હતો તો સાગર પરમારની ઇન્સ્ટા આઈડી પરથી અપલોડ થયો હતો વિડીયો, જે બાદ પોલીસે કાર્યવાહી કરી.